નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. તેમાં હવે આપણે 1.29 નો દાખલો છે ત્યાં આપણે પહોંચ્યા છીએ. એક દ્રાવણમાં ઇથેનોલના મોલ્સ, ઇથેનોલના મોલ્સ એટલે દ્રાવ્યના મોલ્સ થાય, એને આપણે X2 કહેશું. શું કહેશું? X2 0.040 છે. તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી, મોલારિટી એટલે સ્મોલ m આગળ ગણવાનું છે, મોલારિટી ગણો, અને પાણીની ઘનતા 1 છે એમ ધારી લો. આવું આપણે કીધું છે. પાણીમાં મોલારિટી ગણો તો આના માટે સ્મોલ m ગણવાનું કીધું. શું કીધું છે? સ્મોલ m. અને દ્રાવ્યના મોલ્સ આપણે તો કે આપવામાં આવેલા છે. તો આના માટે આપણે એક વસ્તુ મોલારિટી અને મોલારિટી કેપિટલ M આ ગણવાની છે. કેપિટલ M આપ્યું છે સ્મોલ m. શું આપ્યું છે? સ્મોલ m. એટલે હવે સોરી X2 આપ્યા છે, સ્મોલ m ગણવાનું નથી, મોલારિટી ગણવાનું કેપિટલ M. તો આના માટે એક શોર્ટ સૂત્ર સીધું છે, બરાબર, એનો ઉપયોગ કરશો કે આપણે દ્રાવણમાં કુલ મોલ્સ x1 x2 એની કિંમત હંમેશા 1 થાય. તો x2 આપ્યા છે તો x1 ની કિંમત 1 x2 થશે. તો 1 0.040 એટલે એ કિંમત થાય 0.96. કેટલી થાય? 0.96 થાય x1. અને જો તમારે મોલારિટી m જોતા હોય તો x2 છેદમાં x1 ગુણ્યા 1000 છેદમાં m1. m1 એટલે દ્રાવકનો અણુભાર. શું થશે? દ્રાવકનો અણુભાર. એ કિંમત મૂકવાની. તો અંશમાં દ્રાવ્યના મોલ્સ આજના આપ્યા 0.040, x1 0.96, બરાબર, અને 1000 અને દ્રાવક પાણી છે એટલે m1 તમે લખી શકો. પાણીનો અણુભાર કેટલો હોય? દ્રાવકનો 18 છેદમાં 18 મૂકો. આનું તમે સાદું રૂપ આપશો તો એ ગણતરી કરો તો તમને એ જોવા મળશે કેટલા? 2.315 મોલર. તો આ રીતે મોલારિટી ગણાય. આ એક શોર્ટ સૂત્ર છે, યાદ રાખવું. તો મોલસ ઉપરથી મોલારિટી કેપિટલ M ગણવ્યા હોય તો દ્રાવ્યના મોલ્સ છેદમાં દ્રાવકના 1000 છેદમાં દ્રાવકનું અણુભાર. તો x1 x2 આપ્યા દ્રાવ્ય, તો x1 કેમ મળે? કે બેનો સરવાળો 1 હોય. તો x1 બરાબર 1 x2 એ કિંમત મૂકી દો એટલે આ મળી જાય. પછીનો દાખલો છે C12 પરમાણુ દળ ગ્રામમાં કેટલું હશે? C12 ના એક પરમાણુ દળ ગ્રામમાં કેટલું હશે? કાર્બન 12 1.30, C12 ના એક પરમાણુ દળ ગ્રામમાં આપણે કીધું. તો આપણે આગળ ભણી ગયા નું દળ 12 ગ્રામ થાય, બરાબર. C12 એનો 1 મોલ લઈ તો 12 ગ્રામ થાય. 1 મોલમાં પરમાણુ કેટલા હોય? 6.022. તો આપણે શું લખવાનું? 6.022 ગુણ્યા 1023 કાર્બન, બરાબર, ના પરમાણુ નું દળ કેટલું થાય? કે 12 ગ્રામ થાય. એના પરમાણ્વીય દળ જેટલું, આટલી સંખ્યા હોય તો એક પરમાણુનું દળ કેટલું? તો 12 ગુણ્યા 1 અને છેદમાં 6.022 ગુણ્યા 1023. સાતનું પાપો 2 વડે ભાંગો 6 વડે એટલે 2 ગુણ્યા 10 ની કેટલી થશે? 6 × 12 અને 1 છેદમાં 1023 અંશમાં -23. તો 2 ગુણ્યા 10 - 23 ગ્રામ. આટલું ગ્રામમાં એક કાર્બન પરમાણુનું દળ આપણે જોવા મળશે. તમે આમ
સાદુરૂપ આપશો એક્ઝેક્ટ તો એક્ઝેક્ટ 2 નહીં આવે 12 ભાગ્યા 6.022 કરશો એટલે 1.92 આવશે પણ મેં રાઉન્ડ ફિગર ગણતરી કરી એ ધ્યાન રાખજો એટલે 2 ની નજીક કંઈક આવશે પછી 1.31 નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક આવશે એ આપણે કહેવાનું છે અર્થસૂચક અંકો તો પહેલા શું આપ્યું છે 0.028 56 ગુણ્યા 298.15 ગુણ્યા 0.1112 ભાગ્યા 0.5785 પછી એની અંદર બીજી ગણતરી 5 ગુણ્યા 5.364 ત્રીજી ગણતરી 0.0125 પ્લસ 0.7864 પ્લસ 0.0215 બરાબર તો આમાં આપણે અર્થસૂચક અંકો કુલ કેટલા થાય એ આપણે કહેવાનું છે તો આપણે શું કીધું હતું ઓછામાં ઓછા અર્થસૂચક અંકો જોવાના તો આમાં ઓછામાં ઓછા અર્થસૂચક અંક કેટલા છે 3 જો આમાં અર્થસૂચક અંક જોશો 4 છે આમાં 5 છે આમાં 3 અને આમાં કેટલા છે 4 છે તો આનો બધાનો ગુણાકાર કરી નાખો આટલા વડે ભાંગી નાખો જે જવાબ આવે ને એ જવાબમાં અર્થસૂચક અંકની સંખ્યા 3 લગી જવાબ લખવાનો એટલે 3 લગી લખશો બરાબર એટલે એમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી હશે એવું કીધું છે તો અર્થસૂચક અંક કેટલા લખવાના 3 લખવાના જો જવાબ લખવાનો નથી ખાસ ધ્યાન રાખજો જવાબ જે આવે ને એમાં અર્થસૂચક અંક કેટલા એવું કીધું તો આનું સાદુરૂપ આપવાની જરૂર નથી આમાં અર્થસૂચક અંક કેટલા થાય 4 આમાં 5 એ 5 આમાં આ 3 જ થાય આમાં 4 તો આપણે એવું કીધું હતું કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ પછી જવાબ ક્યાં લગી લખવાનો તો કે ઓછામાં ઓછા અર્થસૂચક અંક હોય ત્યાં લગી લખવું તો આમાં 3 છે ઓછામાં ઓછા તો 3 લગી લખવાનું થાય આમાં અર્થસૂચક અંક કેટલા થાય 1 જ થશે કેટલા થશે આમ જોવા જાય તો આને અનંત સંખ્યામાં દર્શાવી શકો છો આમ પાછળ મીંડું ને તો એને ધ્યાનમાં લેવાનું આ લેવાનું તો આમાં તો ઘણા બધા દર્શાવી શકાય તો આમાં 4 છે તો આમાં અર્થસૂચક અંક 4 થયા પછી આની અંદર આને જેવું થશે અર્થસૂચક 3 આમાં 3 બરાબર અને આમાં કેટલા છે 4 તો 3 લખી દર્શાવવાનું તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થાય 3 થાય પછીનો પ્રશ્ન દાખલો છે 1.32 આ સ્ક્રીનશોટ પાડી લેજો 1.32 આર્ગોનના 3 સમસ્થાનિકો આપ્યા છે અને એનું કુદરતી રીતે પ્રમાણ કેટલું મળી આવે છે એ કીધું છે તેનું સરેરાશ મોલર દળ છે ને એ આપણે ગણવાનું છે તો સરેરાશ મોલર દળ ગણવા માટે પહેલો આર્ગોન 36 આપ્યો છે બીજો આર્ગોન 88 આપ્યો ત્રીજો આર્ગોનનો સમસ્થાનિક 40 વાળો આનું દળ 35.96 755 આપ્યું છે આનું 37.96 272 આપ્યું આનું 39.96 24 આપ્યું આનું પ્રચુરતા 0.337% આપ્યું આની પ્રચુરતા 0.063% આપ્યું અને આની 99.600% આપવામાં આવેલ છે તો એનું સરેરાશ પ્રમાણ્ય દળ ગણો તો સરેરાશ પ્રમાણ્ય દળ કેમ ગણતા હતા સરેરાશ પ્રમાણ્ય દળ આ બેનો ગુણાકાર કરશું ને 35.96 755 ગુણ્યા 0.337 પ્લસ 37.96
272 ગુણ્યા 0.063 પ્લસ શું આવશે 39.9624 ગુણ્યા કેટલું 99.600 છેદમાં કુલ ટકાવાર પ્રમાણ કુલ ટકાવાર લેશો એટલે 100 થાય તો આનું સાદુરૂપ આપવાનું છે બરાબર આમ તમારી રીતે સાદુરૂપ આપજો તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવે છે 39.948 બરાબર ગ્રામ પ્રતિ મોલ બરાબર આ રીતે આની ગણતરી કરવાની હોય આગળ આવો દાખલો ભણેલો છે આપણે હવે આવે છે 1.33 માં નીચેનામાં દરેકમાં પરમાણુની સંખ્યા ગણો પરમાણુની સંખ્યા ગણવાની કીધી આવો આપણે આગળ ગણેલો છે તો પહેલું આપેલું છે આર્ગોનના 52 મોલ આર્ગોનના 52 મોલ તો આપણે પરમાણુની સંખ્યા બરાબર શું લેતા મોલ એવોગેડ્રો ગુણ્યા મોલ તો એવોગેડ્રો 6.022 ગુણ્યા 1023 અને ગુણ્યા 52 મોલ તો આ બેનો ગુણાકાર કરી નાખો તો એ કંઈક તમને જવાબ મળશે કેટલો 313.14 જેવું આવે છે 1023 એટલે 313 ગુણ્યા 10 ની કેટલા લખી શકીએ 25 આટલી સંખ્યા મળશે બરાબર આર્ગોન પછી બીજી વાત કરી છે એમાં જ કેટલા કીધા છે તમને હિલિયમના 52 AMU હિલિયમના 52 AMU શું કીધું હિલિયમના 52 AMU તો 4 AMU હોય ત્યારે કેટલા એક પરમાણુ થાય કેટલા થાય એનું પરમાણુ દળ એટોમિક માસ યુનિટમાં 4 AMU ત્યારે એક પરમાણુ છે તો આપણી પાસે 52 છે તો 52 AMU બરાબર 52 ભાગ્યા 4 પરમાણુ થશે કેટલા થશે 13 પરમાણુ આ ધ્યાન રાખજો પછી કીધું છે હિલિયમના 52 ગ્રામ કીધા કેટલા કીધા 52 તો ત્રીજું હિલિયમના 52 ગ્રામ તો આપણે પરમાણુની સંખ્યા બરાબર શું આવશે મોલ મોલ નથી આપ્યા વજન આપ્યું તો વજનના છેદમાં આણ્વિક દળ ગુણ્યા એવોગેડ્રો આવે તો વજન કેટલું 52 અને હિલિયમનું પરમાણુ દળ કેટલું થાય 4 અને ગુણ્યા એવોગેડ્રો આવે 6.022 ગુણ્યા 1023 13 ચોક 52 13 છ 78 point સમથિંગ જેવું કંઈક આવશે બરાબર પાછળ કિંમત જોઈ લેજો 1023 એટલે આને લખી શકો 7.80 ગુણ્યા 1024 આટલા પરમાણુ થાય ત્યાર પછી દાખલો આવે છે સ્ક્રીનશોટ પાડી લેજો એક વેલ્ડિંગ કરવાનો બળતો વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે ટૂંકમાં એક સંયોજન છે એમાં કાર્બન હાઇડ્રોજન છે અને થોડા પ્રમાણમાં ને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.690 ગ્રામ પાણી મળે છે અને અન્ય કોઈ નિપજ આપતું નથી અને વેલ્ડિંગ વાયુનું કદ 10 મીટર કદ
11.6 ગ્રામ વજન ધરાવે છે. તો ગણતરી કરો કે એનું પ્રમાણસૂચક સૂત્ર શું, વાયુનું મોલર દળ શું અને વાયુનું આણ્વીય સૂત્ર શું. તો અહીંયા શું ધ્યાન રાખવાનું છે, વાયુનું કદ આપ્યું છે, એ વાયુનું શું આપ્યું છે, કદ. એસટીપી એટલે પ્રામાણિક તાપમાન દબાણે કદ V 11.10 લીટર આપવામાં આવેલું છે અને આટલા વાયુ છે એનું વજન આપ્યું છે કેટલું, 11.6 ગ્રામ આપ્યું. કેટલું આપ્યું, 11.6 ગ્રામ. અને વાયુને દહન કરવામાં આવે ત્યારે CO2 ઉત્પન્ન થાય. CO2 નું વજન આપ્યું છે કેટલું, 3.38 ગ્રામ આપવામાં આવ્યું છે, બરાબર. અને H2O એનું વજન આપ્યું છે કેટલું, 0.690 ગ્રામ આપ્યું છે. તો આપણે શું ગણવાનું છે, વાયુનું અણુ સૂત્ર ગણવાનું, બરાબર, એનું આણ્વીય દળ ગણવાનું અને પ્રમાણ સૂચક સૂત્ર ગણવાનું. તો પહેલા તો આપણે છે ને વાયુનું આણ્વીય દળ મળી જશે. શું મળી જશે, વાયુનું આણ્વીય દળ મળી જશે. કઈ રીતે, 10 લીટર વાયુનું વજન આટલું છે તો 1 મોલ વાયુનું વજન હોય ને એને આણ્વીય દળ કહેવાય. તો આપણે આવું લખી શકીએ કે 10 લીટર વાયુનું વજન કેટલું છે, 11.6 ગ્રામ છે. તો 22.4 લીટર વાયુ હોય, લીટર વાયુ, તેનું વજન કેટલું થાય, તો 11.6 ગુણ્યા 22.4 ભાગ્યા 10. આનું સાદુરૂપ આપશો તમે એટલે તમને કેટલું મળશે, 26 ગ્રામ મળે છે. કેટલું મળે છે, 26 ગ્રામ પ્રતિ મોલ. આ વાયુનું શું આવ્યું, આણ્વીય દળ આવ્યું, વાયુનું આણ્વીય દળ. કારણ કે આપણે આગળ ભણી ગયા 1 મોલ વાયુ હોય તો એનું કદ 22.4 લીટર હોય. તો 22.4 લીટરે જેટલું વજન હોય એ એનો અણુભાર હોય. તો 10 લીટરે આટલું વજન છે, 22.4 એ કેટલું, એ મળી ગયું. હવે આપણે CO2 બરાબર નું વજન અને H2O નું વજન આપ્યું છે. એનું વજન આપ્યું છે CO2 અને H2O નું વજન આપી દીધું. તો હવે તમે જોશો ટકાવાર પ્રમાણ કઈ રીતે નક્કી કરવું, બરાબર. તો CO2 નો અણુભાર કેટલો થાય, 44 ગ્રામ. તો 44 ગ્રામ છે એ 1 મોલ CO2 હોય, બરાબર, એમ 44 ગ્રામ છે. ત્યારે એમાં કાર્બન 12 હોય. કેટલા હોય, 12 ગ્રામ હોય, કારણ કે એક જ કાર્બન છે. તો અહીંયા CO2 નું વજન તમને આટલું આપ્યું છે, તો કાર્બન કેટલું હશે ગણતરી આપણે કરશું. તો આપણે શું કરશું, પહેલા કાર્બન નું વજન. તો શું કરવાનું, તો કે 44 ગ્રામ CO2, 44 ક્યાંથી લીધા અને અણુભાર જેટલું વજન CO2, ત્યારે કાર્બન કેટલા હોય, તો કે 12 ગ્રામ, પણ એક કાર્બન નું પરમાણુ દળ 12 થાય. તો આપણે CO2 કેટલા છે, 3.38 ગ્રામ CO2, ત્યારે કાર્બન કેટલા, 12 ગુણ્યા 3.38 ભાગ્યા 44. તો આનું સાદુરૂપ આપશો તમે એટલે તમને એ મળશે, ગણતરી કરતા જાજો, 0.9218 આટલા ગ્રામ નહીં. ઓકે. પછી બીજું, એવી જ રીતે હાઇડ્રોજનનું વજન. તો H2O છે એનો અણુભાર 18 હોય. તો 18 ગ્રામમાં હાઇડ્રોજન કેટલા ગ્રામ હોય, 2 ગ્રામ. કારણ કે 2 હાઇડ્રોજન હોય ને એટલે 2 ગ્રામ થાય. અને તો અહીંયા 0.18 ગ્રામ H2O માં હાઇડ્રોજનનું વજન 2 ગ્રામ. તો આપણી પાસે H2O કેટલા, 0.69 ગ્રામ H2O માં હાઇડ્રોજનનું વજન કેટલું, 2 ગુણ્યા 0.69 ભાગ્યા 18. આનું સાદુરૂપ તમે આપશો તો એ તમને કેટલું મળે છે, હાઇડ્રોજનનું 0.076 આટલા ગ્રામ શું મળ્યું, હાઇડ્રોજન મળ્યું. શું મળ્યું આપણે, હાઇડ્રોજન. હવે આપણે આપણું આણ્વીય દળ કેટલું છે, 26 ગ્રામ છે, બરાબર. અને આ બેયનું વજન આટલું આટલું આપણે મળે છે.
કુલ વજન કેટલું કીધું 11.6 કેટલું કીધું છે કુલ દળ કેટલું થયું બેયનો સરવાળો કરો આ બેયનો સરવાળો 0.076 79 પ્લસ 0.92 એટલે કેટલું થશે 9 90 ને 7 0.99 85 તમે ગણતરી કેલ્શિયમ કરતા જાજો આટલા ગ્રામ થાય આ બેયનું દળ છે આટલા તો ટકાવારી લે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ તો હાઇડ્રોજનનું વજન કેટલું હતું 0.07679 છેદમાં કુલ વજન કેટલું 0.9985 અને ગુણ્યા 10 તો આનો ભાગાકાર કરો એવી જ રીતે તેનું કાર્બનનું ટકાવાર પ્રમાણ તો કાર્બનનું દળ કેટલું 0.9218 છેદમાં 0.9985 ગુણ્યા 10 બરાબર તો કેટલા આવશે બે ની ગણતરી કરો તો એમાં આવે છે હાઇડ્રોજનમાં 7.68 આવશે 7.68% બરાબર અને આ આવશે 92.32%. હવે આપણે જે ટેક્સ્ટબુક ની મેથડ છે એ પ્રમાણે હાલવાનું રહેશે શું કાર્બન હાઇડ્રોજન કાર્બનના ટકાવાર પ્રમાણ 21 મિનિટ હાઇડ્રોજન 7 આવ્યું કાર્બન 92.32 હાઇડ્રોજનના 7.68 છે અને કાર્બનના કેટલા 92.32 છે તો કાર્બન હાઇડ્રોજન કાર્બનનું ટકાવાર પ્રમાણ 92.32 હાઇડ્રોજનનું 7.68 કાર્બનનું પરમાણુ દળ 12 હાઇડ્રોજનનું 1 તો આપણે ગુણોત્તર લેતા ને 92.32 ભાગ્યા કેટલા 12 અને આમાં કેટલા લેવાના તો કે 7.68 ભાગ્યા 1 તો આ ગુણોત્તર તમને કેટલો મળશે 12 72 12 7.69 અને આમાં 7 કેટલા 68 મળે એટલે આમ જોઈ તો બે કિંમત લગભગ સરખી થઈ તો આ નાની કિંમત આ થઈ એના વડે પાછો ગુણોત્તર લઈએ 2.69 ભાગ્યા 2.68 અહીં 2.69 ભાગ્યા 7.68 તો આ ગુણોત્તર લગભગ 1 આવે આ 1 આવે તો આને શું કહેવાય પ્રમાણ સૂચક શું કહેશું સૂત્ર તો પ્રમાણ સૂચક સૂત્ર શું આવ્યું કાર્બનની સંખ્યા 1 હાઇડ્રોજનની સંખ્યા 1 તો આનું સૂત્ર દળ શું થયું સૂત્ર દળ બરાબર કાર્બનનું 12 હાઇડ્રોજનનું 1 13 ગ્રામ પ્રતિ સૂત્ર દળ તો આનું ગુણક સંખ્યા n શું થશે ગુણક સંખ્યા n કેટલા થશે તો કે આણ્વીય દળ છેદમાં શું આવશે સૂત્ર દળ તો આણ્વીય દળ કેટલું છે આપણે અણુભાર આગળ અહીંયા ગયું હતું અણુભાર કેટલો આવ્યો તો 26 તો 26 ભાગ્યા 13 તો 13 તો 26 2 તો અણુ સૂત્ર શું થશે અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર તો n ની કિંમત કેટલી 2 ને પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે CH તો અણુ સૂત્ર C2H2 અહીંથી તમને આવડી જશે અહીંથી રાખો બરાબર છે આમાં એક ધ્યાન રાખજો આગળ કે વાયુનું તમને કદ આપ્યું ઈ કદ દ્વારા વાયુનું વજન આપ્યું એટલે એના ઉપરથી શું કહ્યું કે 10 લિટર વાયુનું વજન આટલું હોય તો 22.4 નું કેટલું તો 22.4 નું જે વજન આવે એ અણુભાર કહેવાય પછી આ વાયુને ગરમ કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં તેમાંથી CO2 અને H2O મળે છે આટલા ગ્રામ બરાબર તો એમાંથી આપણે કાર્બન હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ નક્કી કરવાનું એટલે મેં શું કહ્યું કે કાર્બનનું વજન પહેલા નક્કી કર્યું કે જો આ 1 મોલ હોય તો એનું વજન 44 ગ્રામ તો 44 ગ્રામ CO2 માં કાર્બન 1 હોય એટલું વજન 12 ગ્રામ તો આપણે CO2 મળે છે આટલા ગ્રામ મળે તો એટલા ગ્રામમાં CO2 નું કાર્બનનું વજન કેટલું આટલું એવું જ H2O ઉપરથી આપણે હાઇડ્રોજનનું વજન લઈએ હવે બેયના વજનનો સરવાળો એટલે કુલ વજન થાય તો કુલ વજન આપણે આટલું મેળવ્યું બરાબર તો આટલા એ 100% હોય
તો આટલા એ કેટલા ત્રિરાશી મૂકી એટલે હાઇડ્રોજનનું ટકાવાર મળ્યું. એવી જ રીતે આટલા એ 100 સોરી આટલા એ 100 તો આપણી પાસે કાર્બન આટલા છે તો આટલા એ કેટલા એ ત્રિરાશી એટલે બેયનું ટકાવાર મળી ગયું. અને પછી આપણે જે આગળ દાખલો ગણતા એ રીતે ગણવાનો થયો. આ ધ્યાન રાખવાનું છે. પછીનો 1.35 આ લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. એક 1.35 માં આપણે એવું કે છે કેલ્શિયમ કાર્બોનેટ બરાબર HCl સાથે પ્રક્રિયા કરે છે તો CaCl2 CO2 આપે છે. નીચે પ્રક્રિયા આપી દીધી છે તો 25 મિલી.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું દળ કેટલું જોશે? તો પહેલા તો CaCO3 નું આણ્ય દળ આપણે ખબર હોવી જોઈએ. તો આનું આણ્ય દળ ગણશો કાર્બન નું 40, કાર્બન 12, એક ઓક્સિજન નું 16, 16 * 32, 16 * 48 એટલે 48 50 100 ગ્રામ થશે. 100 ગ્રામ પ્રતિ મોલ. અને HCl નું આણ્ય દળ HCl નું આણ્ય દળ કેટલું થશે? 36.5 થશે. 5 ગ્રામ પ્રતિ મોલ. કારણ ક્લોરીન નું 35.5, હાઇડ્રોજન નું કેટલું 1. તો હવે આપણે પ્રક્રિયામાં HCl છે HCl નું શું આપ્યું છે? કદ આપ્યું. કેટલું આપ્યું? કદ 25 મિલી. અને મોલારિટી કેટલી આપી? 0.75 મોલ. કેટલા આપ્યા? 0.75. HCl નું કદ 25 મિલી, મોલારિટી કેટલી? 0.75 મોલ. તો HCl ના મોલ ગણ. HCl ના મોલ કઈ રીતે? તો જે અહીં ધ્યાન રાખજો, મોલારિટી બરાબર મોલના છેદમાં કદ. આપણે લીટરમાં લઈએ છીએ ને તો મોલ ગણવા હોય તો મોલ બરાબર આ સૂત્ર ઉપરથી શું લખ્યું મેં? મોલારિટી ગુણ્યા કદ. તો મોલારિટી 0.75 પણ કદ લીટરમાં લેવાનું હોય. મિલીમાં છે તો 0.025 લેવાય. તો આ બેનો ગુણાકાર કરો એટલે HCl ના મોલ મળે. એ બંનેનો ગુણાકાર આપને મળી શકશે કેટલા આવશે? 0.01875 આવે છે. 0.01875 મોલ. હવે આપણે પ્રક્રિયા લખવાની છે. બુકમાં આપી છે CaCO3 HCl એમાંથી Cl2 H2O અને CO2 આ બે વડે ગુણી દે. આ સંતુલિત પ્રક્રિયા. તો પ્રક્રિયા ઉપરથી જુઓ આના 1 મોલ ત્યારે HCl ના 2 મોલ છે ને? તો આપણી પાસે HCl ના મોલ કેટલા આપ્યા? 2. કેટલા મળે છે? 0.01875 મોલ. તો આપણે આના કેટલા મોલ મળે એવું કીધું. તો ત્રિરાશી મૂકવાની છે. શું કે 2 મોલ HCl ત્યારે CaCO3 ના મોલ બરાબર 1. તેથી 0.01875 મોલ HCl ત્યારે CaCO3 ના મોલ કેટલા? 1 ગુણ્યા 0.01875 ભાગ્યા 2 એ કેટલા થશે? એ અડધા મોલ થશે. 0.009375 0.009375 આટલા મોલ આવ્યા. તો આપણે રકમમાં ગણવાનું કીધું છે કેટલું દળ જોઈએ? દળ જોઈએ બરાબર. તો આપણે આવું ખબર છે કે મોલ CaCO3 ના મોલ બરાબર એનું દળ છેદમાં એનો અણુભાર. તો દળને ગણવું હોય W તો મોલ ગુણ્યા શું આવે? MW એટલે આણ્ય દળ. તો મોલ 0.093
75 અને એનો અણુભાર આપ્યો છે આપણે કેટલો 36.5 અણુભાર કેટલો છે CaCO3 નો 100 વડે ગુણ દો તો કેટલા આવ્યા 0.9375 આટલા ગ્રામ થશે બરાબર આ ધ્યાન રાખવાનું છે બરાબર એટલે આપણે પ્રક્રિયા ઉપરથી જ 1 મોલે 2 મોલ તો આટલા મોલે કેટલા તો મોલ એ ડાયરેક્ટ આપ્યા નથી પણ મોલારિટી આપી છે તો મોલારિટી વાળા સૂત્ર ઉપરથી દ્રાવ્યના મોલ આપણે છે એ ગણતરી કરી પછી 1.36 મો પ્રશ્ન પ્રયોગશાળામાં MnO2 અને જલીય હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા નીચે આપેલી છે તો 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે આના જેવો જ છે પણ આમાં આપણે MnO2 નું આણ્ય દળ ગણવું પડશે બરાબર તો એના મેંગેનીઝ નું 55 થાય MnO2 નું આણ્ય દળ આનું કેટલું છે 55 મેંગેનીઝ અને આનું ઓક્સિજન નું 16 હોય તો 2 નું 32 થાય એટલે 87 ગ્રામ પ્રતિ શું આવશે મોલ આવે તો હવે આપણે અહીંયા પ્રક્રિયા આપી છે લખી HCl અને MnO2 શું છે HCl પ્લસ શું છે MnO2 બે વચ્ચેની પ્રક્રિયાથી NaCl2 મળે છે અને H2O બને છે શું બને છે H2O અને ક્લોરીન વાયુ Cl2 બને છે આના 4 મોલ લીધા છે બરાબર અને MnO2 આપણે આપ્યા છે 1 મોલ એટલે આ 2 મોલ મળે છે આ સંતુલિત તો હવે આમાં આપણે ખબર પ્રક્રિયા ઉપરથી 4 ગુણ્યા HCl નો અણુભાર કેટલો થાય 36.5 આટલા ગ્રામ હોય ને ત્યારે આનું વજન કેટલું જોઈએ અણુભાર જેટલું એટલે કેટલા હોય 87 ગ્રામ બરાબર તો હવે આપણે કીધું છે શું જોવો જોઈએ મેંગેનીઝ ડાયોક્સાઇડ 5 ગ્રામ આપ્યા આ કેટલા આપ્યા છે 5 ગ્રામ તો આ કેટલા તો આપણે સીધું લખવાનું કે 87 ગ્રામ MnO2 ત્યારે HCl કેટલા જોઈએ 4 ગુણ્યા 36.5 ગ્રામ બરાબર તો આપણી પાસે MnO2 5 ગ્રામ છે બરાબર ત્યારે HCl કેટલા તો 4 ગુણ્યા 36.5 ગુણ્યા 5 ભાગ્યા 87 તો આનું સાદુરૂપ આપો તો એ તમને મળે છે 8.39 આટલા ગ્રામ મળશે બરાબર શું મળશે આટલા ગ્રામ HCl આ રીતે ગણવાનો છે ઓકે તો આ 1.36 હવે સ્વાધ્યાયના પૂરા થઈ ગયા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું